ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે બુધવાર. તો હું ને મમ્મી કામ પતાવી નવરાત્રી બેઠા છીએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આજે બુધવાર છે એટલે લંચમાં બનશે મગ. આવે પગ મગ ખાઈ પગ આવે, સાચી વાત છે. ને મગનું શાક વગાડી દીધું છે, હવે રોટલી ને રોટલા કરવાના. રોજ આમ તો ફણગાવેલા ખાવા છે, પણ ખાતું નથી. મગ ને રોજ નો ખાય કાંઈ નહીં, અઠવાડિયે એક વારી બાને તો ખાય મગ બુધવારે. એમ રોજ એમ થાય કંઈક બનાવવું જોઈએ તો પછી શું બનાવું, એટલે બુધવારે નવરાવે ખરા પણ શાક ન ખાય. બુધવારે ફિક્સ કરીએ મગ ખાવાના એમ. જો અહીંયા છે ને એક હું આઈડી છે રાખી અમિત શર્મા 2240. એમની બહુ સરસ કોમેન્ટ છે. જય શ્રી કૃષ્ણ કવિતાબેન. રાહી ઇઝ એન exceptionally talented child, so expressive and confident. Shlok too is a very clever child. All credit for Rahi and Shlok's all-rounded growth and development goes to their grandparents, parents and teachers. God bless them both with all the happiness, good health and success. And when are their birthday? Do let me know please. મેં રાહી અને શ્લોકનો બર્થડે પણ પૂછ્યો છે મને, અને એના માટે બહુ સારું લખ્યું છે. સાચી વાત છે કે આપણે જો ઘરમાં છોકરાઓને જેવી પરવરિશ આપીએ એવું છોકરાઓ શીખવાના છે. અને એમ પણ બા દાદા જોડે રહેતા હોય એટલે ઘણો ફેર પડે. હું હંમેશા કહું કે છોકરાઓ એકલા રહેતા હોય એના કરતાં બા દાદા મમ્મી પપ્પા બધા સાથે રહે, છોકરાઓને ઘણું શીખવા મળે છે. મમ્મી પપ્પા પાસેથી શીખવા મળે એ અલગ હોય, બા દાદા પાસેથી શીખવા મળતું હોય એ અલગ હોય. અને એમાં છોકરાઓ હેવાયા છે જ બા દાદાના. બા જોડે ક્યારેક બા આખો દિવસ ઘરે હોય એટલે બા જોડે થોડુંક ક્યારેક ઓલું કરે કે નહીં બા આમ બા આમ એમ, પણ દાદા જોડે તો કેમ કે દાદા વસ્તુ લઈ રહે ને, જે કે એ બધું લઈ દેતા હોય એટલે દાદા દાદા અમે ના પાડીએ તો દાદા તો લઈ જાય. અને બા અને દાદા એમનું પણ સારું એવું છે સપોર્ટ છોકરાઓ માટે. અને એના ટીચર્સ તો ટીચરમાં તો એવું છે કે અત્યાર સુધી રાહી ભણીને તો એ બધા ટીચરની પણ રાહી ફેવરિટ જ હોય. પહેલાં તો પ્રી સ્કૂલમાં હતી તો મારા ભાભીની જ સ્કૂલ છે, રાહીના મામીની, એટલે એમને ત્યાંથી જ એ ઘણું બધું શીખી છે પ્રી સ્કૂલમાં જ. અને રાહી બહુ નાની હતી ત્યારથી સ્કૂલે જવા માંડી છે, પ્લે ગ્રુપમાંથી. એટલે પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર અને સિનિયર 4 વર્ષ તો એ મારા ભાભી પાસે એટલે એના મામી પાસે રહી છે. અને પહેલેથી એ અને આમ કેવું હોય કે આમ છોકરાઓ હોશિયાર હોય ને એટલે તમને એમ એને બધામાં પાર્ટિસિપેટ કરાવવું, એને પોતાને ગમતું હતું અને અમને ગમે એમ કરાવું. અને હું ઓલવેઝ કરું જ એને. સ્કૂલમાં કંઈ પણ હોય ને તો ઘરેથી જે કરવાનું હોય એ હું એને કરી જ આપું. એવું નહીં કે ચલો આવું બધું તો ચાલતું જ હોય નથી કરવું, એવું નહીં. છોકરાઓને પૂરો સપોર્ટ કરવાનો. પછી એ ફર્સ્ટમાં આવી, પછી અમે એની સ્કૂલ ચેન્જ કરી તો ત્યાં એના ક્લાસ ટીચર છે એની પણ એ ફેવરિટ, હજી ફેવરિટ છે. હજી મળે ને તો રાહીને એમ કે જેમ કે રાહી મને બહુ ગમે એમ. અને અત્યારે સેકન્ડમાં છે તો હું જાઉં ને એના પીટીએમમાં તો એના મેમને પૂછું ને તો કોઈ દિવસ કોઈ કમ્પ્લેન રાહીની કે શ્લોકની કંઈની કોઈ કમ્પ્લેન જ ના હોય. હું એના મેમને એમ કહું ને તો એમ કે પણ કંઈ કહેવા જેવું જ નથી. તો કે શું કહેવું એમ કે ભણવામાં બરાબર છે, પછી બધી એક્ટિવિટીમાં બરાબર છે, એટલે કંઈ કહેવા જેવું જ ન હોય. એટલે રાહી માટે તો કોઈ દિવસ એના મેમ પણ એને, અને મેં એના મેમને પણ કીધેલું છે કે જો એ છે ને શોખીન છે બધી રીતે, બધામાં પાર્ટિસિપેટ કરે છે, એટલે તમારે પણ એને કહેવાનું એમ કે રાહી તારે આમાં પાર્ટિસિપેટ કરવાનું છે, એટલે એ કરે જ. અને તમે આટલી સારી સારી કોમેન્ટ કરો છો તો એના માટે થેન્ક યુ. બસ આવી કોમેન્ટ કરતા રહ્યો તો અમને બહુ ગમે. પછી બીજી એક કોમેન્ટ છે, એમનું આઈડી છે HSONY1963. તમારો નેચર બેસ્ટ એન્ડ કેરિંગ છે. તમે સાસુઓ નહીં પણ મા દીકરીની જેમ રહો છો. કેયુરભાઈ પણ બેસ્ટ કેરિંગ બ્રધર છે. અપેક્ષા પણ તેની મમ્મીની જેમ બહુ કેરિંગ છે. મને અપેક્ષાનો નેચર બહુ ગમે છે. તો થેન્ક યુ કોમેન્ટ કરવા માટે. અને મમ્મી એમાં તમારે શું કહેવું છે કે આપણે સાસુ વહુની જેમ મા દીકરીની જેમ રહીએ છીએ? એમ રહ્યું છે ને, આપણે એમ જ રહેવાનું હોય ને. મા દીકરીની જેમ જ રહેવાનું હોય તો જ આમ રહેવામાં મજા આવે, તમને જિંદગી જીવવામાં મજા આવે. હા
હવે સ્વાભાવિક છે. હવે એ મને દીકરીની જેમ રાખે તો હું એમને માની જેમ રાખવાની જ છું. મારે મમ્મી જ સમજવાની છું ને. અને તમારે જોડે જ રહેવાનું છે કાયમ, તો પછી ખોટું કે કોઈ વાતમાં બોલીને કે કરીને શું મતલબ છે. એ સમજે, આપણે સમજીએ એટલે સારું કહેવાય એમ. લઈને આવ્યા નથી, લઈને જવાનું નથી. હા, આવ્યા છો જિંદગીમાં તો શાંતિથી રહો, જલસા કરો, હરો ફરો. હા. અને અમારે કેયુરનું તો હા, એમનું નેચર બહુ કેરિંગ છે બધા માટે. એવું નહીં કે ખાલી અમારા બેન માટે તો હોય જ ઓબ્વિયસલી. બેનનો ગમે ત્યારે ફોન આવે કે આ લાવવાનું છે ભાઈ, આ લાવવાનું છે, તો તરત લઈ આવે. કોઈ દિવસ ના પાડે. ગમે જોવાનું જ નહીં. ના તો ઠીક, પણ એમ કે કામ કરતા એનો ટાઈમ કાઢીને લઈ આવે ખરા. અને અમારા ઘરમાં બધા માટે કેરિંગ છે, કે એનો નેચર જ એવો છે. અને અમારા અપેક્ષાબેનનો નેચર એવો છે, કેરિંગ છે. કેમ કે અમારા મમ્મી પપ્પાનો નેચર કેરિંગ છે ને, એટલે પછી ઓબ્વિયસલી પાછળ છોકરાઓનો નેચર એવો જ થાય ને. એટલે અપેક્ષાબેનને કેયુરનો નેચર બંનેનો એવો છે. તો થેન્ક યુ કોમેન્ટ કરવા માટે. આવી સારી કોમેન્ટ કરતા રહેજો. હા, પછી કોમેન્ટ હતી કે હું શ્લોકના પગ દબાવતી હતી, તો કે શ્લોકને બહુ લાડ ના કરશો પછી હેરાન કરશે. તો એવું કંઈ ના હોય. અત્યારે શું હોય કે છોકરાઓનો ગ્રોથ થતો હોય ને, એટલે એની હાઇટ ને એવું વધતું હોય ને, એટલે એ લોકોને પગ દુખે. આમી દોડાદોડી કેટલી કરે એ દોડે છે, પણ મમ્મી મેં આ છે ને ડૉક્ટરે કીધેલું છે કે એટલે છોકરાઓને પગ કળે એમ. આપણને એમ થાય ને કે છોકરાઓને પગ કળે છે તો એને કંઈ ઘટતું હશે, કેલ્શિયમ કે આયર્ન કે એવું, પણ એવું કંઈ ના હોય. એટલે અત્યારે એમની હાઇટ વધતી હોય ને, એટલે એમને રાત્રે જ પગ કળે. અને પછી એ તો આખો દિવસ દોડતો જ હોય, કૂદતો જ હોય. એટલે પગ દબાવવાનું એટલે એવું નહીં, આમ થોડું એને આમ પગમાં આમ કરી દઈએ ને મસાજ જેવું, તો એને સારું લાગે, સૂઈ જાય જલ્દી. પણ કાલે હું સૂતી હતી ને રાત્રે, અને એ તો મોડા સુધી રાહીને શ્લોક જાગતા હતા, તો મેં એને કીધું નહોતું, તો એને મારા પગ દબાવી દીધા. પછી મારું માથું દબાવવા આવ્યો એમ. આપણે જેવું છોકરાઓ જોવે ને એવું શીખે એમ. અમે રાહી એમ કે તું મને કેમ ના કરવા દે મમ્મા, પણ છોકરીઓ પાસે પગ ના દબાવડવાય, એટલે એની પાસે એવું ના કરાવીએ. પણ શ્લોકને હું શીખવાડું કે મોટા હોય ને એની આપણે કેર કરવી જોઈએ, કે બા કે દાદાને કંઈ જરૂર હોય તો તરત. અને શ્લોક છે એવો, એને તમે ગમે એ કામ બતાવ્યું હોય ને તો તરત ઊભો થઈને જાય અને લઈ આવે, કરે, કીધું માને એમ. હા, એવું હું વખાણી નથી કરતી કે બહુ ડાયો છે, બહુ જ તોફાની છે. હા, એનો મગજ છે ને બહુ તેજ છે. એટલે મારે શાંતિ રાખવી પડે, કેમ કે હજી નાનો છે ને. હવે એ તેજ થાય તો સામે આપણે પણ ગુસ્સો કરીએ તો છોકરું વધારે જ ગુસ્સો કરવાનું છે. એટલે અને અમારો શ્લોક તો બહુ નાનો હતો ત્યારથી બીમારે એટલો રહેતો હતો, એટલે એને દવા ને એવું બધું બહુ કરેલું છે. હવે સારું છે, હવે વાંધો નથી. પણ અને અમે ઘરમાં નાના હોય ને એને થોડાક લાડ વધારે કરાવીએ આપણે. રાહીને બેયમાં બહુ ફેર નથી, પણ તોય રાહીને એમ કહે કે તું મોટી છે, તારે સમજવાનું. પણ હા, રાહી એમ કે હું મોટી એટલે મારે જ જવાનું એમ. પણ એમાં આપણનેથી બોલાય જ જાય કે તું મોટી છે તો ભાઈને જવા દે એમ. એટલે પછી થોડોક નાના હોય ને ઘરમાં એને એમાંય લાડ વધારે મળે. એવું જોઈએ, બધા ઘરમાં એવું જોઈએ છે. મગનું શાક, રોટલા, લાલ મરચું, ડુંગળી ને છાશ. ચલો જમવા બેસી ગયા છીએ. હું, મમ્મી, પપ્પા ને રાહીને શ્લોક બધા જમવા બેસી ગયા. ગળે 1 2 ગળે 2 3 ગળે 3 4 ગળે 4 5 ગળે 5 5 ગળે 5. 6 ગળે 6. એવું બોલાવે છે સ્કૂલમાં મેમ? તો જાતે મને 1 2 3 4 5 6 7 8 9 10 એવું આવડે છે. આ તો મને આવડે છે. તો સાંજના 6 વાગી ગયા છે. શ્લોકભાઈ હોમવર્ક કરે છે અને રાહીબેન આટા મારે છે. નીચે ઉતર, તું જ્યારે હોય ને ત્યારે અહીંયા સોફા ઉપર જ ચડી ઉતર. નીચે જગ્યા નથી. ઉતર, જગ્યા નથી. ઉતર, જા પાછી ઉતર. રાહી ગ્લાસ આખો ખરાબ કરી દીધો છે બધો, હાથ અડાડીને. નીચે ઉતરી જા બસ. હવે નો ત્યાં ચડાય, હવે નાના નથી. તાર હોમવર્ક નથી કેમ? તાર મેમ એવા છે તને સ્કૂલે કરવા દે. મેમ જ કે ટાઈમ તો કરી દે.
એ ઘરે આવીને પછી રમવાનું જેમ. શ્લોક મસ્ત બધા એનિમલ્સ, આજે બહુ ટાઈમ પછી બધા એનિમલ્સ નીકળ્યા શ્લોક તે રમવા માટે, નહીં? બધાને શું કારમાં બેસાડીને ફરવા લઈ જતો હતો? નાવા માટે જંગલમાં નાહવા માટે. આ કિંગને અલગ રાખવાનો છે. અહીંયા વા કિંગને. ચાલ પેલા લખી નાખ પછી રમજે. આજે શું રસોઈ બનવાની છે ખબર છે? પડી રાહીને ખબર છે? રાહી પડી અમ્મા ચલો આજે ડિનરમાં મેંદાની બનશે રોટલી. મેંદાની રોટલી નહીં બને, આજે પરોઠા બનાવી દઈશ. પરોઠા બિલકુલ કા રોટલી કા પરોઠા, આજે આજે નાન નહીં બને. રોટલી ઓકે, કિચનમાં આવી ગયા છીએ અને બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એના માટે મેં અહીંયા લીધું છે લસણ છે 5 થી 6 કળી, લીલું મરચું છે 1, ડુંગળી, ટમેટાં અને આદું, અને અહીંયા બધા સૂકા મસાલા છે. જો તેલ મૂકી દીધું છે, તેલ આવી જાય એટલે પહેલાં સૂકા મસાલા એડ કરી પછી આ બધું છે જ ધીમા ગેસે ચડવા દઈશ, અને પછી થોડું ઠંડુ થાય એટલે આની ગ્રેવી બનાવી દઈશ. બધું વઘારમાં નાખી દીધું છે અને હવે ખાલી ટમેટાં નાખવાના બાકી છે, પણ આ ડુંગળી થોડીક ચડી જાય ને પછી ટમેટાં નાખીશ. ગ્રેવી મારી ચડી ગઈ છે, મેં એમાં ખાલી થોડુંક કાશ્મીરી મરચું અને મીઠું જ એડ કર્યું છે અને થોડુંક 2 લીટર પાણી. હવે પછી આને ઠંડી થાય એટલે ગ્રાઇન્ડ કરી દઈશ. છે પેલા પનીરના ટુકડા છે ને એ થોડા રોસ્ટ કરી દઈશ, અને જો અમારી ગ્રેવી પણ અહીંયા મસ્ત રેડી છે. જો અમારી દોઢીને છે ને એટલી બધી ઉતાવળ છે રસોઈ બનાવવાની, હાઈટ વધારી દે પછી મારે તો છે ને ચિંતા જ નથી કાંઈ. હે અત્યારે સાયકલિંગ કરવાનો ટાઈમ છે, સાયકલિંગ કરો પછી રસોઈ બનાવજો. સાયકલનું આગળનું ઢીલું થઈ ગયું. જો મેં અહીંયા બધા મસાલા લઈ લીધા છે, થોડી હળદર, ધાણા જીરું, તીખું મરચું થોડુંક જ લીધું છે કેમ કે ઓલામાં જે ગ્રીન મરચું નાખ્યું હતું ને એનાથી સ્પાઇસી થઈ ગયું છે ગરમ મસાલાથી ને એનાથી એટલે. અને આ છે ને કિચન કિંગ મસાલો છે થોડો, અને ઘરનો ગરમ મસાલો બી છે. બસ હવે આમાં છે ને હું થોડુંક પાણી નાખીને મિક્સ કરી દઈશ. પેસ્ટ બનાવી દીધી છે મસ્ત. બરાબર, હવે ડાયરેક્ટ આને વઘારમાં નાખીશ. જો બસ હવે આમાં થોડુંક તેલ છૂટું થાય ને ત્યાં સુધી થવા દેવાનું, પછી પનીર એડ કરી દો. થઈ જાય ને પછી નાના નાના પીસ ચીઝના કરીને એડ કરવાના. મારા છોકરાઓને એવું બહુ ભાવે છે, નહીં રાહી? જો અને રાહીને પાછું શોખે છે ચીઝ, મને કે હું કટ કરું પીસ, હું કરું ચીઝના એવું કહે છે. એટલે ઊભી એટલે મોટા નહીં બેટા, થોડું બતાવી દો મને કેવા કરે. આના 1ના 2 કરી દેજો. એટલે અમારું ચીઝ પનીર બટર મસાલા રેડી છે. સેમ આ જ રીતે તમે ખાલી ચીઝ મસાલા પણ કરી શકો, એમાં પનીર નહીં નાખવાનું. ચીઝ બટર મસાલા આવી જ રીતે બને, આ જ ગ્રેવીના આ જ પ્રોસેસ છે. હવે પનીર એડ કર્યું, પનીર એડ નહીં કરવાનું. ગ્રેવી થઈ જાય એટલે ગેસ બંધ કરીને ખાલી ચીઝના ક્યુબ એડ કરી દેવાના. મારું ડિનરનું સેટઅપ રેડી છે. ચીઝ પનીર બટર મસાલા સાથે ગરમા ગરમ પરોઠા, પાપડ, ડુંગળી અને છાશ. અને જમવા માટે કોણ રેડી છે? રાહી, શ્લોક અને બા દાદા તમારી જોડે બેસી જશે. બરાબર, હું ગરમ ગરમ પરોઠા કરું ને તો તમે ચારેય જમી લો. ઓકે? ના, મને ડેડી સાથે બેસવું છે. ડેડીને વાર લાગશે બેટા. ચલો અમે બેસી ગયા છીએ જમવા. કેયુર આવી ગયા છે. રાહી અને શ્લોક કેયુરનો વેઇટ કરતા હતા આજ તો. કેયુર બરાબર, પરફેક્ટ એકદમ. ડેડીએ બહુ વેઇટ કરાય ને એટલે બહુ ભૂખ લાગી છે, એટલે બે બહુ ચાલુ પડી ગયા છે. ચલો ડિનર
કરીને ફ્રી થઈ ગયા, વોક કરી આવ્યા થોડી વાર. આજ તો 10 મિનિટ જ ગયા હતા, કેમ કે ઓલરેડી મોડું જ થઈ ગયું હતું, 10 વાગી ગયા હતા. પછી હું ઘરે ના આવું ત્યાં સુધી આ બી ના સૂવે, બેને સુવડાવવા પડે. હવે રાહી તો સૂઈ ગઈ છે, નાટક કરે છે ખોટા ખોટા. અને શ્લોક તો હજી ગાડીથી જ રમે છે. હે શ્લોકો? સારું, ચલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.